એડવોકેટ ને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો? એડવોકેટ ને કેવી રીતે? હા તો એ જ જવા. એડવોકેટ ને કેમ રોકો છો? તમારી પાસે શું સત્તા છે વકીલ ને રોકો? તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો. એડવોકેટ ને કોર્ટમાં નહીં જવા દો તમે? એમ નહીં, તમે કાયદાનું માનો જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? તમે કોણ છો નક્કી કરવા વાળા? હું કોનો વકીલ છું? તમે કોણ? તમે વકીલ ને કોર્ટમાં નહીં જવા દો. તમે અમને ગુચવશો ને અમને અંદર જવા દો. એક એટલે વકીલ ને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે? અરે પણ ઈ જે હોય ઈ. તમે નક્કી કરશો કોર્ટમાં આવતા કેમ રોકો છો? હું વકીલ છું. વકીલને કોર્ટમાં આવતા રોકો છો તમે? વકીલ કોર્ટમાં નહીં જાય. અરે હું વકીલ કાયદાની ભરો. કાયદાની શરમ ભરી છે એટલે તમે વકીલ તરીકે જવા દે છે. એટલે એહસાન નથી, એ એહસાન નથી. કાયદાની શરમ તમારો એહસાન. અદાલતમાં કોઈ પણ માણસ ક્યારેય પણ જઈ શકે. અદાલતને ખુલ્લી અદાલત કહેવાય, ઓપન કોર્ટ. અદાલતની અંદર નહીં જવા દો, પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો, અદાલતમાં નહીં આવવા દો. જવાનું ક્યાં અમારે? તમે ગેટ ખોલો, હાલો હું જાઉં અંદર, મારે કામ છે. એટલે આટલી હદે દાદાગીરી, આટલી હદે દાદાગીરી તમે નક્કી કરશો એમ નહીં. એટલે વકીલ કોર્ટમાં જાય કે નહીં તમે નક્કી કરો. સાહેબ કોર્ટના દરવાજા ખોલો, આ દરવાજા ખોલો. હાલો, સામાન્ય માણસો અંદર જવા દો. વકીલ ને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે? અરે પણ ઈ જે હોય ઈ. તમે નક્કી કરશો. તમે નક્કી કરશો કે હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? તમે કોણ છો નક્કી કરવા વાળા? હું કોનો વકીલ છું તમે કોણ? એમને તમે અદાલતમાં જતા વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી, કોને સત્તા આપી?